એ ઉડા બેટા તો છે કે જાગતો છે હું તારો બા કડવો આવ્યો છોકરા મને તારું જોયું દૂધ લાગતું નથી તું ઘણો ગરીબ છે હું મર્યો તો તને કોઈ બતાવ્યું નહીં પણ તને હાલ હવે બતાવવા હું માંગુ છું થોડું હું તને રૂપિયા રમતો કરી નાખ્યો છોકરા એવું બતાવીશ તો છોકરા તારા ઘરથી 5 ડગલા દૂર એક નાળિયેર અને નાળિયેરની કાઠીનો 3 સિક્કા હશે ઈ તો છોકરા હું તને નહીં કહું પણ એ તારે ખોવાનું છે તને નિશાળીઓ મળતી રહેશે અને તું જાતો રહેજે અને કોઈના હંગાત લઈ ના જાતો છોકરા અને ક્યાંથી નીકળ્યો તો પાછો લંગડો ના વાતો તું નકર તારું જે ધારેલું છે કોમ નહીં થાય અને છોકરા ક્યાંથી 2 અગરબત્તી કરીને હેડજે તારું કલ્યાણ ના થાય તો શું કહે દે ને છોકરા હાથવીથી જાજે ને ઘણા વચમાં વિઘ્ન આવશે પણ ડરતો ના એકલો જાજે તો તારું કલ્યાણ થાય તો છોકરા તારા કરવા બાના આશીર્વાદ છે તો તથા તું હોતો બા સપનામાં આ શીખર શું કીધું કોક નારિયેળની કાચની ત્યાં સિક્કા તારે પોતે ગોતવાનું હા મારા બાએ નક્કી હોનું બતાવ્યું છે મને એટલે હવે મારે 2 અગરબત્તી કરવાનું કીધું છે 2 અગરબત્તી કરીને ઓથી નિહારવું જ છે અને પાછું કોઈ કહેવું નથી આટલામાં કારણ કે આટલામાં છે ને બધા કોઈ જશે એટલે કરવું તો એકલો જ જવું હા છોકરા પણ સપનું આવ્યું તું લ્યા શું આવ્યું તું કાકા સપના તું આવ્યો તો મસ્તી કરતો હતો કાકા સપનો જોવાની કોઈ રીત હોય એટલે મને સપનો જોતો કરશો કોઈ નહીં મળે પણ કદી એવા સપનું તો આતા જ નહીં કે આવડા મોટા પૈસાના ઘડા ગાડ્યા હોય ને આપણે ખોદતા હોય ને મોથી આપણે બિસ્કિટ નીકળતા હોય ને શું બધું એવું કાકા આપણે કેમ સપનું નહીં આવતું એવું ના આવે તો એવું સપનું જોવાનું મન ના જોવાનું અને હું શું કહું દુકાનને વરાગ્યો ને શેક વેચજે અને તમે જો હેડ્યા છો હાથમાં અગરબત્તી ને પેટીન કપે પેલી યા કોદાળીન મુરત કરવા દો આતાર મુરત કના બોનું મુરત છે ધબુબા ધબુબાનું અરે મુએ આવતા આબુ નહીં અમારે પેલા જમણું ખાવા આવ્યું વરે તું આ વરાજ હમણાં તું આવશે તો મારે બીજું મને સપનું આવ્યું શું પેડા ને બધું કે છે અને પેલા શું કે બિસ્કિટ હોના ના કે એટલે મને ના આવ્યો ને કે લોસા થાય આ તો એમને મેં કહેતું હોય છે આ વરાજ ભાઈ ગાડા ગાય હાલશે પા સારું ના શિયાગો ચેલા ને કિલો ખબર 10 રૂપિયા 500 80 રૂપિયા કિલો શિયાગો છે 10 રૂપિયા 500 10 રૂપિયા કોઈ ના આવે અને હું આવું તરત સારું એટલે મારું બધું મન સારું એવું લાગે છે મારે કાકો જૂઠું નહીં બોલતા આ બોનું મુરત હશે પેડો સવણો લાવશે ખેત પડ્યો રહેવા છે હંગાત ના છે ભણવા છે મારા કોનું નેહરી જાવ છે એકલા ને અને છોકરાને લાગે સપનામાં આ છે મારા બા એટલે એ તો આમનામાં બચી જતું હોય છે હવે અગરબત્તી કરી બીજું મારો આવે છે લગાવો આટલા હતા લગાવ
સાત ગોગલ આવી ગયા. મને લાગે મારા બા હતી કોઈ 100% મને દર્શન આલ્યા. હવે તો કોમ સારું જ થાય. હવે જવા દે. વાહ તારે મારું બેટું અલ્યા તારી હાથેડો નેહરી ગયો છે. ઓહો હું તો મારો બેટો ખૂબ હાથેડો ઉજ્યો છે લ્યા. અરે મારો બેટો શું ને પેડા મોટો થવા દે? ના ના એમ તો મારો બેટો પેડો ગોઠવ્યો નહીં, ખતરનાક માણસ છે. હા ઓહ તારી મારું બેટું અલ્યા તારી મારું બેટું અલ્યા હાલ તો હું પેડા પૈનો વખાણ કરતો હતો. પેડા તો મારો બેટો હુકી જ ગયો છે. મને લાગે ઊંચા નેહરી છે. હા ઊંચાની દવા નાખવી પડશે ને કે તંબુરા ભેડા ખાય. ઓહો લે આ તારી મારી બેટા તો જીવાત પડી છે. મારા તમે જલ્દી દવા સોડવી પડશે ને કે ભેડો ખાવા રહે જ નહીં. તાપ કેવો પડે છે અને આજે એ ઉડાય આડિયો હે આડિયો બોલાય. કેટલા ભાજી પણ પેડો ઊંધો પડ્યો. હા પેડો છે ઊંધો પડ્યો. અલ્યા ઉજે પડી છે. દવા છોડતું ને કે પા બધા જતા રે પેડા. ઓવે એટલી તો દવા સોડવી જલ્દી આમ પેડા છે ભાઈ પેડા ખારા છે. સોલેટ ભાવ લેવા ઊંટો સોલે ભાવ હોય તાર લ્યો કે પેડા ભાવ કેટલો છે ખબર છે? હા કેટલો કેટલો 100 રૂપિયા કિલો હે. અમે જાજુ બકાયા વગર. અને કેટલા ભાજી? આ આટલા બહુ મુહૂર્ત છે કે હા મુહૂર્ત છે કનું બોલનું. ઓ તારે બોનું મુરત છે. હા હું આવ હડો. હા આડિયો છે ને એક કે વાતે પકવાની જે અરે રે ને તો કોલથા પડે ને તો કોલથા હગાવા લઈને આવે રે ઓસે આડિયો. તમાર કોઈ આબુ નહીં. આ તમારા હગાની મુહૂર્ત છે. હા અલ્યા હાગા ની હોય તો હવે વળી હારું હડ લે મને લઈ દો. ના પણ એ તો હગે મને એકલાને જ બોલાયો. અલ્યા શું યાર એવું છે હું સિંગની ભજ્જેલ આ લાડવાનું સવાનું લાવ્યું. હું આવ કે ના તમારે નહીં આબુ કોઈ ચાલશે. લે લઈ દો. હું જો એટલે ચાલે. લે ના સાલે પઈ તમે પાડું તમે હાગા અહીંયા જવાનું છે યાર. બે જણા તો હારે જોવી. તમે પાડું એ કાઢો ના અને તમને લઈ જાવ રે. એવું એમ તો ભાઈ મસ્કરી ના કરવાની ભાઈ. આવજો તાર. એટલે આબુ એ પણ લે મારે. તમે જો લઈ જાઓ. આ તો એડા ઉડવાય વળતા એડા ઉડીને લાવ્યું. અને મુહૂર્ત કરવા જઈને કોદાળી લઈને જમજો. એટલે વળતા એડા ઉડવાનું કે હા? હાર હડતા હું આવ. એટલે પણ તમને ઉઘરા લઈ જાઓ મારા હગાને. એટલે તમે હુડજો અને હું વેણી રોકા. તમારે કોઈ આબુ નહીં. માં આબુ છે નહીં લઈ જાઓ. આબુ જુઓ ને યાર તમે જે વેણી ખાતા હોય વેણી ખો. નહીં લઈ જવા ને. નહીં લઈ જાવ એવું છે. પેલો પેડા ને સવણું લાવ્યું. હાર ગો આવજો. આડિયો તેમાં એકે વાતે પહોંચવા જ જતો નહીં મારો બેટો. પોવા થઈ જાય. આ તો કોલસા પડે ને તો કોલસા હગાવા લાવે એવું હોય. મારો બેટો હું ચીકોમે જોઉં છું ને મને કંડ ના આવી હોય ને કે અરે તરત ચીડી આવશે. આ તો વાત તો મારે કોઈ કહેવાની નહીં. એટલી કે સુગંધી ના જ આવી જોવે એમ પાસે. કોઈક નિશાન આવ્યો જ ને તોય મને કે મારે કા બાઈ હાસી કીધું. મરી જતું હોય તો વળી કોમાઈ જાય ને. મને તો લાગે મારા બાઈ મિલી છે. મારા બાઈ વચ્ચે મિલી છે કારણ કે એને કીધું હતું પણ નિશાની આવશે. નિશાની લાગી. વાહ 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 કોઈ જ જાવ છે બતાવે સમજુ. મારે બેટો 10 કિલોમીટર કાપવાના છે ને તો કાપી લો છું પણ એ તીર ફેટી જડી જાય ને તાર શું છે ઓમ બતાવે ઓમ જ જવાનું છે. વાહ બા બેટો નહીં રસ્તા પડે માર બાય બતાયું. મારો બેટો વહરાત ને વાયરો આવ્યો કે એટલે આ
પડી ગયો તોતલો મારો બેટો ખાડો ગાળે ને ફેરથી ના આગળ પીડાવવું જ પડશે મહેનત વધારે પોકશે મારે બેટો હું તો કરવું જ પડશે એ ઉડા ગટ્ટુ છે ને માતાજીના તે હેડે કોઈ નહીં હાજર આચારો પંચો મેળ્યાથી હેથી હા ચાલ આ જોડે ગામમાં ચાલ ગમ્મા બોધનું મુહૂર્ત કોણ બોલની હે છે બાપાનું સેવાનું હેડે તો હું આવું હેડે લે તમને હું ઉકરા લઈ જઉં એ આવો એકલા માર બદલે આવો હો એટલે અમે કોઈ એકલા હતા અમે કોઈ હારે નહીં લઈ જતા અમને એકલા કીધું ને તો એકલા જ જાઓ મારે આબુ છે ચમુડી જો એટલે પેલા પછી અમે જાઓ જુઓ સમય જુઓ છે ને પેડન હું સવણું લાવ્યો આખી થેલી ચિંતા ના કરતા મારા પૈસા લાવ્યો પણ તમારે નહીં આવું ના પણ માં આબુ છે તો જાતા હો તો તમે તાપના એડી નહીં કરા છો પાછા ગટ્ટુ એવું હશે ને તો હું લાવશું તો પેડો અને સવણું તમારે તાપનું નહીં આવું તમને શું થાય છે હું મારા પગે હેડું છું તો રાખી તારે તું રાખી યાર શું મન વગર બોલવરાવે તું એ ચાલ્યા હવે તો નહીં આબુ પૂરા પોપટ લેબુ તારા હારે નહીં આબુ જા ત્યાં લઈને જાઉં ગટ્ટુ પૂટું તેમાં ચાલુ હર બટો આ પૂટો આવી રીતના તો કરતો ના કજ પણ શિખર શું શું આદ દાલમાં કાવ તો લાગે જ છે જાવું પડશે મુફત તોય હારો પણ આ તો છે ને ગટ્ટો આ તો છે ને ખબર પડી જાય ને તો આખા ગામમાં ભાઈ એવો છે આ ગટ્ટુનો મુક હજી વિશ્વાસ નહીં કરતો પાછો કોઈ શેક ના પડે સારું છે ને કે મારું બેટું કાઠું થાય મને નહીં મળે મને નહીં મળે કાચો પડશે બીજું તીર આવી ગયા દડાવનો રસ્તો સંભાળ થતો ચાલજો મારું બેટું થોડું બીક તો લાગશે કાઠી સાચી કરીને હેડી જાઉં છું તીર કે એમ તો હેડવું જ પડશે અને નહીં હેડે તો મારો બેટો પેલો માલ નહીં મળે મારું બેટું તીરના પ્રમાણે રસ્તો થોડો કાઠો છે સાચી કાઠી કરીને હેડી જવું પડશે ને કે કાઠી તો જય હનુમાન ધ્યાન દું સાગર જય કપિલ લોકો ઉદાગર હરી બાપા સિયા રામ ની જય જય કરજો ખબર ના પડી મારી બેટી નાસી થાપું વાગી મારા કહેતા હતા કહેતા કે વિઘ્ન ઘણા આવશે થાપું છું શું હજુ નિહારવા જેવો છે મારા કાકો કહેતા કે છોકરા રસ્તો ખરાબ હશે પાછો અને સુનસાન હશે અને બીકે થોડી લાગશે તને એ પ્રમાણે બધું હાથું તો છે પણ હવે એ પ્રમાણે ખજાનો પાછો સારો હશે એટલે આટલા બધા વિઘ્નો આવશે મારા ઉપર મારું બધું આવી બેહવાનું કીધું તું બેવ ના બેવ ના એટલે આ બે કુંડી આવી છે હજી કુંડી બેહું ડાબી બેગ જમણી જમણી બેહું તીર આવ્યું કોક લસી છે આગળ ભૂત છે ભૂત મારા બા કહેતા હતા કે બેટા ભૂતે આવશે ને બધું આવશે પણ સામનો કરવો પડશે રેડી જ જાઉં છું સુનસાન જગ્યા છે થોડી બીક તો લાગે છે પણ કાઠી સાચી કરીને રેડી જાઉં છે એ તારો જીવ વાળો હે બગડા ઉભો રહે જાઉં છે લીલે પાગડે આવી તો ગયો છે બેટમ જે હોનું લેવા આવ્યો છે હોનું લેતે લેતો તારો જીવ ન જતો રે હજી તો આગળ ફર ચલા જા ફર હજી તો આગળ ડબલ્યુ પહોંચ આવજે પહોંચ
લાગે છે પણ હેડી જાઉં ગમે તે ભૂત આવે હેડી જાઉં બીક તો લાગે છે કાઠી સાચી કરીને હેડી જ જવું પડશે કારણ કે પાય વતાવી એટલે આપણે લેવું જ પડશે શીખીએ યાર કોક લખીએ હાથ વગરનું ભૂત મારે બેઠું આ તો હાથ વગરનું ભૂત છે શીખી અંગત નહીં થઈ ગયા આજે થોડી બીક લાગે પણ એ કોક કરીને હેડવું જ પડશે અને છેડે લમણાવાળા ના પાડી આશું હવે યાદ આવ્યું છે હવે હેડ્યો છે આજે પેલા વાયર જ જેવું લ્યા તરત પડતું શું હેંગ મારી ગયું લાગે બીક લાગે છે થોડી તેથી મારું બીજું ઊભું ના થાય વાયરસ કાઢી બીક લાગે છે હવે હેડે મારું બીજું હાથ વગરનું છે અને મારા કાકે એમ કીધું કે ચીડે લમણો ના વાળતો ના કે દુર્ઘટના ઘટી જાય બે રસ્તા પડે છે હવે આ કરાજુ તોય કમજી છે આ કરાજુ તોય કમજી છે મારા કાકે જમી ખાઈ જાય બેટા ઓ મારું હા તો પીતો છે મારું ટીચર ના ગાયું એની ફીર આ સાઈડ જવાનું છે આ સાઈડ જવાનું છે આ કરા જવા આવશે પડે ઓ તારી પેલું શું ચમ કે લાયું કાઢવા લાગે મારો બેટો જવા જ મારો બેટો જડી ગયું હવે ખોલવા તારી આ તો બંગડી જડી ઓનાની મારો બેટો જડી તો શું જડી કોઈ લાગતું નહીં જડ્યું પણ શું જડ્યું જડીને હોતલું જડ્યું શું કહેવરાય લોખંડ આવી આ કરા ગાડી ગયું બેટા ગાડી જાય તો તારી તીર મારેલા છે આ કરા ગાળ છે ગાડી મારે બેટું તીર મારેલું છે એટલે મને તો લાગે રસ્તો પૂરો નહીં થાય ખરા જાઉં મારે બેટું હવે તો સાચી જાઉં પણ સી આઈડી આવી છે મને તો લાગે હવે જઈશે મમ્મી કરવા જઈએ હેડવા જઈએ હવે કંટાળ્યો છે હવે તો પગે દુખવા આવ્યા એમને બકરી ગયેલા થોડા બેટા અરે મેળ નહીં આવે ઉઠ બેટા ઉઠ થોડા બેટા ઉઠ હવે તો તું તારા ધનથી લખતો આવ્યો છે ને તારું ઘર પોટ ડગલા સીધું છે હજી તો છોકરા હજી તો વિઘ્ન આવ્યા જ નહીં આ તો કોરો વિઘ્ન હતા હજી તો મોટું વિઘ્ન છે અને ગોગા મહારાજના દર્શન થાય ઉઠ છોકરા ઉઠ 1 કલાકનો તારા જોડે સમય છે તો 1 કલાકમાં તે તારી આજુબાજુ હોનું ના ગોત્યું ને તો તે કોલસો થઈ જશે કોલસો ઉઠ છોકરા ઉઠ હવે તો હાલ નહીં ખેડૂત દૃશ છે મારે કાકો ફેરથી સપનામાં તો ફેરથી કીધું હે એટલે હવે તો આ તો માનવી જ નહીં આ ખેતરનું પેલા ખેતરમાં છે હવે હેડવા જ મને કીધું છે યાર 1 કલાક
અને અડધા કલાકમાં ગોતવું પડશે ને કે અનક થઈ જાય. હવે મારું બધું થાકી જશે. ઓહ તારી કોક કીર છે હારે જ ખેતરમાં મને તો લાગે છે. હવે મારે કીટ ધારવી પડશે કે કયો તબો ખેડો ખેતર તો હારી જ છે પાક્કું. એટલે હવે મારે ફરવું છે. આ સોનના ટગામાં જ હશે મારા અંદાજિત તો. હવે આ ટગા મારે ફેરવાનું ચાલુ કરવું પડશે. ભલે આજ ગમે એટલી વાર થાય પણ લઈને તો જવું જ છે. કોઈ નહીં સમય જાય રેરો છે. કોઈ નહીં 4 ટકા ફેર્યા પણ કોઈ જડ્યું ના. હવે 1 2 અને 3 ટકા ફેરવાના છે. હવે જતું રહેવું. મને તો લાગતું નહીં કે હવે કોઈ નહીં. સાચી ગયો કોઈ નહીં. કંટાળ્યો. હાય સાચી ગયો. છાતી મજબૂત હોય તો આ નારિયેળને હાથ અડાડજો. મારા અંદાજિત તો મારા ટકા મળશે. મેં તો કોઈ કહેતો નહીં ફેરવા જ કોક છે લાગે આટલા. નારિયેલ ને હેર્યું. કાકો કહેતા હતા બેટા પ્રમાણે મોથી ટોપરાની કાટલીએ ને હરી. હવે મોય શેક નથી. હે કાકા મળી જા તઈ સિક્કા. હવે હું થઈ ગયો કરોડપતિ અને હવે ગામમાં મારે જ રાજ ચાલશે. અને તઈ સિક્કા છે ને હું હાસમીન રાખ્યું. કાકા મારે બેટા 3 સિક્કા ધડી ગયા. બા તમે હાસા હો હાસા. અને 3 સિક્કા છે ને મારા બેટા કરોડોની કિંમતમાં હશે. 1 કરોડ નો એક હશે ને તો 3 સિક્કા 3 કરોડ ના આખું ગોમ લેવું હોય છે ને તો હું લઈ રહ્યું. હવે બધું લઈને મને ઘરે જતો રહે. આજે કોઈ પાયા એમ પેલા ઘરે જતું રહેવું છે. આવજો બા.